વાલા મારા બચ્ચાઓ કેમ છો? ઓલ વેલ? મજામાં ને? ફાઇન ફાઇન ફાઇન. હું તમે અને આપણું ફિઝિક્સ ધોરણ 11 સાયન્સ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે, રાઈટ? ચેપ્ટર નંબર 14 માં છીએ આપણે, રાઈટ? ચેપ્ટર નંબર 14 માં શરૂઆતની સમજૂતી આપણે મેળવી. સરળ આવર્ત ગતિ, દોલન ગતિ, સ્થાનાંતરનું સૂત્ર, વેગનું સૂત્ર, એના બળ વિશે માહિતી મેળવી, બધું ઘણું બધું સમજાયું. હવે એક સરસ મજાનો ટોપિક આવી રહ્યો છે, રાઈટ? બહુ જ અગત્યનો. એના સૂત્રો આગળ 12મા ધોરણમાં પણ ઉપયોગી છે, હે ને? ધ્યાનપૂર્વક સમજજો, બને રહેજો મારી સાથે. સૌથી પહેલો ટોપિક આપણી પાસે આજના દિવસ માટેનો 14.7 સરળ આવર્ત ગતિમાં ઊર્જા. સરળ આવર્ત દોલક જ્યારે દોલન કરતું હોય ત્યારે એના સાથે સંકળાયેલું સ્થાનાંતરનું સૂત્ર, તો સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર x of t, right, that is equal to a cos omega t plus phi, right? સમીકરણ નંબર 1 આપો. આ સમીકરણ 1 પરથી મારે એના વેગનું સૂત્ર જોઈતું હોય તો શું થાય? તો વેગનું સૂત્ર v of t ખબર છે કે આનું મારે વિકલન કરવાનું. તો હું વિકલન કરી દઉં તો d x of t by dt that is equal to a. cos નું વિકલન બોલો બોલો માઈનસ sin, તો માઈનસ a, અહીંયા આવશે sin omega t plus phi, અને omega t plus phi નું ફરીથી થાય તો omega ની સાથે આવે. સમીકરણ નંબર 2. કરેક્ટ. હવે આપણા પડાવ પર જઈએ. ઊર્જા જોઈએ છે ને, તો બે પ્રકારની ઊર્જાનો સરવાળો કરો એટલે કુલ ઊર્જા મળી જાય. તો અહીંયા હું લખું સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા. વાલા બચ્ચાઓ, ગતિ ઊર્જા એટલે k, ને k નું સામાન્ય સૂત્ર તો કે 1/2 mv², રાઈટ? તો માટે k is equal to 1/2 m, અને એની સાથે v નો સ્ક્વેર, v એટલે આ પદ, તો માઈનસ a ઓમેગા sin omega t plus phi, અને એનો સ્ક્વેર. therefore k is equal to 1/2 m omega square a square sin square omega t plus phi. સમીકરણ નંબર 3. m omega square બરાબર k, બળ અચળાંક લખાય માટે k કેપિટલ છે, 1/2 k a square sin square omega t plus phi. સમીકરણ નંબર 4. કોની જગ્યાએ k લખ્યો વાલા બચ્ચાઓ? તો અહીંયા લખી શકાય m omega square that is equal to k, અને k શું છે? તો k છે સરળ આવર્ત ગતિ નો અચળાંક. બોલો, સમજાઈ ગયું? ફાઇન. હવે આના પછી સ્થિતિ ઊર્જાની જરૂર છે, તો સ્થિતિ ઊર્જામાં જઈએ તો લખીએ સ્થિતિ ઊર્જા. સરળ આવર્ત દોલકની સ્થિતિ ઊર્જા. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે સાબિત નહીં કરીએ. ચેપ્ટર નંબર 6 ધોરણ 11 સાયન્સ, રાઈટ? સ્થિતિ ઊર્જા u is equal to 1/2 k x², રાઈટ? સમીકરણ નંબર 4. હવે આ x ની કિંમત અહીંથી લઈને મૂકી દેવાય, રાઈટ? તો હવે મને સૂત્ર મળશે u is equal to 1/2 k. અહીંયા તમે લખવું હોય તો ભાઈ આવું પણ લખાય, ચિંતા ના કરશો. કેટલાકને પ્રશ્ન થાય સર આ t અહીંયા લખ્યો છે તો એ t તો છે નહીં. વાલા બચ્ચાઓ, આ t એ વિધેય બતાવે છે. સ્થાનાંતર એ સમયનું વિધેય છે એટલું જ બતાવે છે, બીજું કંઈ જ નહીં. તો 1/2 k અને x નો સ્ક્વેર, તો સૂત્ર થઈ જશે a² cos સ્ક્વેર omega t plus phi. સમીકરણ નંબર 6. બે પ્રકારની ઊર્જા મળી ગઈ મને, રાઈટ? હવે મને જોઈએ છે સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા. તો લખી શકો સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા. વાલા બચ્ચાઓ, કુલ ઊર્જા એટલે E, યાંત્રિક ઊર્જા, રાઈટ? તો એની અંદર થશે k plus u. k એટલે ગતિ ઊર્જા, રાઈટ? પ્લસ u એટલે સ્થિતિ ઊર્જા, રાઈટ ને? તો હવે મને E is equal to સૂત્ર શું મળી ગયું? તો k નું સૂત્ર જોઈ લો, સમીકરણ 4. u નું સૂત્ર જોઈ લો, સમીકરણ 6. તો આની અંદર આ પદ સમાન છે, જોઈ લો. તો આ બંનેને હું કોમન લઈ લઉં તો સૂત્ર થઈ જશે 1/2 k a², રાઈટ?
પહેલું પદ થઈ જશે sin સ્ક્વેર ઓમેગા ટી પ્લસ y પ્લસ આની સાથે આવશે cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ y, રાઈટ? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 જાણો છો તમે, આવડે છે તમને, માટે E ઇઝ ઇક્વલ ટુ 1/2 k a સ્ક્વેર, રાઈટ? k ની કિંમત મૂકી દઈએ આજ, તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર થઈ ગયું વાલા મારા ભૂલકાઓ, રાઈટ? હવે બે કારણ તમને આપી દઈએ અહીંયા આની અંદર, સમીકરણ નંબર 7, સમીકરણ નંબર 8. હવે આ પદની જગ્યાએ 1 થાય એવું તમને ખબર છે, તેમ છતાંય sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. અને થીટા ધારી લો ભાઈ, થઈ ગયો જવાબ. તો પહેલો પ્રશ્ન થઈ ગયો સરળ આવર્ત ગતિમાં ઊર્જા, કુલ ઊર્જા, યાંત્રિક ઊર્જા થઈ ગયો. હવે આપણી પાસે બીજી માહિતી, આલેખ દોરવો છે. આલેખ દોરવો છે શેનો? ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતર, રાઈટ? તો હું એક નાનું સરખું ટેબલ બનાવી દઉં જેથી કરીને તમને મજા પડી જાય આલેખ દોરવાની. તો ધ્યાન રાખજો, હું અહીંયા લખીશ સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતર લખું છું, રાઈટ? અહીંયા લખીશ એની ગતિ ઊર્જા, અહીંયા લખીશ એની સ્થિતિ ઊર્જા. ઓકે, પહેલા સ્થિતિ ઊર્જા લખીએ, રાઈટ? એટલે થોડુંક સહેલું પડે. સ્થિતિ ઊર્જા, રાઈટ? એના પછી લખું ગતિ ઊર્જા અને એના પછી લખું કુલ ઊર્જા. કુલ ઊર્જા એટલે પાછો શબ્દ યાંત્રિક ઊર્જા. કુલ ઊર્જા માટે શબ્દ વપરાય છે યાંત્રિક ઊર્જા. આ કુલ ઊર્જાની જગ્યાએ યાંત્રિક ઊર્જા પણ શબ્દ વપરાય છે. ઓકે, સ્થાનાંતર એટલે હું લખીશ x, રાઈટ? સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/2 kx². ગતિ ઊર્જાનું સૂત્ર, હવે ધ્યાન રાખજો, મારી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² છે, રાઈટ? તો અહીંયા આવું લખું છું, ધ્યાન રાખજો, 1/2 m. v ની જગ્યાએ 1/2 m, ઓકે, 1/2 k a² માઈનસ x², આવું સૂત્ર. અને કુલ ઊર્જા E નું સૂત્ર ડાયરેક્ટ મારી પાસે 1/2 k a², કારણ કે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. આનો ને આનો સરવાળો કરો તો આ પ્લસ અને આ માઈનસ નીકળી જાય, એટલે આવું સૂત્ર મળી જાય. તમારા મગજમાં એક પ્રશ્ન આવ્યો કે સર આ આવ્યું ક્યાંથી? આવ્યો ને? સોલ્યુશન સાહેબ તમને તરત જ મળી જાય. આની અંદર વેગની કિંમત આપણે મૂકવી છે, રાઈટ? પેનના ઢાંકણ પડી જાય છે મારા વાલાઓ. આની અંદર મારે v ની કિંમત મૂકવી છે, તો v ની કિંમત શું હોઈ શકે? તો હું તમને અહીંયા સાબિતી આપી દઉં આના સૂત્રથી. અહીંયા જાઓ તો અહીંયા ગતિ ઊર્જા k is equal to 1/2 mv². v² is equal to, પહેલા હું v નું સૂત્ર લખું, ચિંતા ના કરશો, પ્લસ ઓર માઈનસ ઓમેગા √ a² માઈનસ y². y ની જગ્યાએ આપણે x લઈએ છીએ તો x², રાઈટ? આનો સ્ક્વેર કરી દો તો v² is equal to ω² a² માઈનસ x². હવે આ કિંમત અહીંયા મૂકો આમાં, તો ગતિ ઊર્જા બરાબર 1/2 m v નો સ્ક્વેર તો ω² a² માઈનસ x², m ω² બરાબર તો k. તો ગતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું 1/2 k a² માઈનસ x². જોઈ લો ઝડપથી. હવે અત્યારે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો, રાઈટ? કારણ કે આ જગ્યાનો મને ઉપયોગ કરવો પડશે, એટલે મારે ખાલી કરવું પડે ભાઈ, એટલે લઈ લો જલ્દી, રાઈટ? તો હવે ખબર પડી ગઈ સૂત્ર ક્યાંથી આવ્યું તે? ફાઇન. હવે હું આલેખની વ્યવસ્થા કરી દઉં. આલેખની વ્યવસ્થા એટલે શું દોરવું છે તે પ્રમાણે. તો વાલા બચ્ચાઓ, અહીંયા x સ્થાનાંતર લઈશું અને અહીંયા y દિશામાં આપણે લઈશું ઊર્જા. તો અહીંયા લખું x બરાબર 0, અહીંયા લખું x બરાબર a, અહીંયા લખું x બરાબર માઈનસ. કરેક્ટ? હવે ત્રણ સ્થાનાંતરની કિંમતો મારે લેવાની. ફરીથી હું પહેલા લઉં છું x બરાબર
a પ્લસ x બરાબર 0 અને x બરાબર માઇનસ આ ત્રણને અનુરૂપ કિંમત મારે મૂકવી છે. તો સૌથી પહેલા x બરાબર a મૂકીશ તો આનો જવાબ થઈ જશે 1/2 k a સ્ક્વેર. ઓકે, x બરાબર 0 મૂકીશ તો આ જવાબ થઈ જશે 0. x બરાબર માઇનસ મૂકીશ તો માઇનસ નો પણ સ્ક્વેર થાય ભાઈ તો પ્લસ થઈ જાય તો અહીંયા જવાબ આવશે 1/2 k a સ્ક્વેર. હવે આ ત્રણને અનુરૂપ હું અહીંયા પોઈન્ટ્સ બતાવી દઉં. ફાઇન. તો 1/2 k a સ્ક્વેર a માટે તો અહીંયા થઈ ગયું 1/2 k a સ્ક્વેર. 0 માટે 0 થઈ ગયું. માઈનસ a માટે અહીંયા ફરીથી પાછું મેક્સિમમ. હવે આલેખ સ્ટ્રેટ લાઈન થી ના જોડાય ભાઈ, પરવલય જેવું સમીકરણ થઈ ગયું સ્ક્વેર એટલે. પરવલય જેવું સમીકરણ થઈ ગયું સ્ક્વેર એટલે આનો આલેખ જો તમે વિચારો તો તમને બિલકુલ આવી રીતનો આલેખ સરસ મજાનો મળવા અને પાત્ર થઈ જાય. કરેક્ટ? આગળ વધીએ. આના માટે શું થઈ શકશે? તો આના માટે જોઈ લઈએ. x બરાબર a મૂકી દો તો a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 0, રાઈટ? તો અહીંયા ઊર્જા 0. x બરાબર 0 મૂકી દો તો 1/2 k a સ્ક્વેર. x બરાબર માઈનસ a મૂકો તો માઈનસ a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 0. શું કહેવા માંગે છે આ બે? કંઈક કહેવા માંગે છે. મતલબ પહેલા બિંદુ મૂકી દે એટલે પછી તકલીફ નહીં. x બરાબર a પાસે 0 થઈ ગઈ ઊર્જા, x બરાબર 0 પાસે મેક્સિમમ થઈ ગઈ ઊર્જા અને x બરાબર માઈનસ a પાસે ફરીથી પાછી 0 થઈ ગઈ, રાઈટ? તો હવે આનો આલેખ તમને આવી રીતના મળી શકે. તમને એમ થાય સર આવો આકાર કેમ નક્કી કર્યો? વાલા મારા ભૂલકાઓ, અહીંયા x નો સ્ક્વેર છે અને પરવલય આકાર છે એટલે મારાથી સ્ટ્રેટ લાઈન થી જોડાય નહીં, આમ સ્કેલ થી ના જોડાય એવું ધ્યાન રાખવાનું. આ પરવલય આવી રીતના મળી શકશે, રાઈટ? અને છેલ્લી વાત કે કુલ ઊર્જા k u આનો ને આનો સરવાળો, આનો નાનો દરેકની અંદર તમે સરવાળો કરવા જાઓ તો તમને એનો જવાબ બિલકુલ જ આનો આજ પાછો મળ્યા કરશે. જો આ બેનો સરવાળો તો 1/2 k a સ્ક્વેર, આ બેનો સરવાળો 1/2 k a સ્ક્વેર, આ બેનો સરવાળો 1/2 k a સ્ક્વેર. ધેટ્સ ઇટ. વાત પૂરી થઈ ગઈ વાલા બચ્ચા. એનો મતલબ કે કુલ યાંત્રિક ઊર્જા હંમેશા તમને અચળ મળી શકશે. તો આ થઈ ગયો આલેખ યાંત્રિક ઊર્જા. યાંત્રિક ઊર્જા ના લખવું હોય તો કુલ ઊર્જા, રાઈટ? આ આલેખ થયો સ્થિતિ ઊર્જા, રાઈટ? અને આ આલેખ થયો ગતિ ઊર્જાનો. કરેક્ટ? બહુ સરસ. આટલું સમજ્યા પછી હવે મેં તમને જે વાત કરી હતી કે અહીંયા ને અહીંયાની કમ્પેરિઝન, મધ્યમાન સ્થાને સ્થિતિ ઊર્જા 0 અને ગતિ ઊર્જા મહત્તમ હોય છે. મધ્યમાન સ્થાને સ્થિતિ ઊર્જા 0 અને ગતિ ઊર્જા મહત્તમ હોય છે. અંત્ય બિંદુઓ પાસે અહીંયા અને અહીંયા અંત્ય બિંદુઓ પાસે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય છે અને જ અંત્ય બિંદુઓ પાસે ગતિ ઊર્જા 0 હોય છે. આ બધા જ એમસીક્યુ થઈ ગયા. સાહેબ તમારા માટે એકદમ સરસ મજાની વાત આની અંદર તમને મળવા પાત્ર થઈ જાય છે, રાઈટ? એટલે આ સમજવાની બાબત આવે છે કે આવી રીતે આપણે આના ઉપરથી આલેખને ડ્રો કર્યા છે એવું આપણે સમજી શકીએ છીએ. કરેક્ટ ને? સમજાઈ ગયું ને? તો આ કુલ ઊર્જા, યાંત્રિક ઊર્જા બંનેના નામ સરખા છે, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા. આ બધાને સાથે સાંકળ્યા છે. કોની જોડે? તો કે અહીંયા સ્થાનાંતર લીધું છે વાલા બચ્ચાઓ. આ છે સ્થાનાંતર. હવે જો મારે સ્થાનાંતરની જગ્યાએ સમય લેવો હોય તો મારે અહીંયાના સૂત્રોને બદલવા પડે. ફરીથી બીજો આલેખ ડ્રો કરવા જઈ રહ્યો છું. શેના વિરુદ્ધ શેનો? તો અહીંયાનો જે આલેખ ડ્રો કરવા જઈ રહ્યો છું તે સમયની સાથેનો છે. આ સમયની સાથેના આલેખની અંદર y અક્ષ પર તો ઊર્જા જ છે. 3 ઊર્જા, યાંત્રિક ઊર્જા, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા. કરેક્ટ? તો જોઈ લઈએ આપણે 3 સૂત્ર આપણી પાસે છે તે. તો સૌથી પહેલા ગતિ ઊર્જાનું સૂત્ર લખું તો ગતિ ઊર્જા k બરાબર અહીંયા સૂત્ર 1/2 k a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5.
સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખું તો શું થાય? તો કે સ્થિતિ ઉર્જા U is equal to 1/2 ka² cos square omega t plus phi થાય. અને છેલ્લે યાંત્રિક ઉર્જા શું થાય? તો કે યાંત્રિક ઉર્જા થાય 1/2 ka². હવે બરાબર સમજો. સરળ આવર્ત ગતિમાં દોલકનું એક દોલન થાય ત્યારે તેની ઉર્જા ના બે દોલન થાય છે એવું કહેવાય. સમજાવું બહુ જ સરસ રીતે, ધ્યાન રાખજો. સાઇન અને કોસ આનો વિસ્તાર કેટલો છે? તો કે એનો વિસ્તાર છે વાલા બાળકો -1 થી 1 નો, રાઈટ? જ્યારે એ જ વસ્તુની અંદર જો હું અહીંયા લખું sin સ્ક્વેર અને cos સ્ક્વેર અલ્પવિરામ છે હો, તો આ વિસ્તાર થઈ જશે 0 અને 1. બિલકુલ સમજાય એવી બાબત છે યાર. કેમ? તો કે જો -1 થી 0 ની કિંમત જેટલી પણ હતી સ્ક્વેર કર્યો એટલે પ્લસ થઈ ગઈ કે નહીં? હવે હું એક દોલકને જસ્ટ બતાવું છું. દોલક આવી રીતે મેં બતાવ્યું, y દિશામાં લઈ લો આવી રીતે. આ સ્થાનને 0 કહી દો. આ સ્થાન અહીંયા આવે તો a થઈ જાય, આ સ્થાન અહીંયા આવે તો -a, રાઈટ? -1 એટલે આ સ્થાન, +1 એટલે આ સ્થાન, કરેક્ટ? દોલક અહીંથી દોલન શરૂ કરે, ઉપર જાય ને અહીંયા નીચે આવે ત્યારે આની અંદર શું થાય? 0 અને 1. એનો મતલબ કે બે જ કિંમતો છે, 0 અને 1. એનો મતલબ કે અહીંયાથી અહીંયા ગયો ઉર્જા અને અહીંયાથી અહીંયા ગયો ઉર્જા, અહીંથી અહીંયા આવે ઉર્જા અને અહીંથી અહીંયા આવે ઉર્જા, તો બે દોલન થાય છે આના પ્રમાણે, રાઈટ? તો 0 થી -1 થી 1 એક દોલન, તો 0 થી 1 ની અંદર ઉર્જાના બે દોલન થાય છે. બરાબર સમજો. કોઈ એક ઉર્જા લઈ લઈએ આપણે, ધ્યાન રાખજો. x બરાબર a પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે ka². અહીંથી શરૂ કર્યું. દોલક ત્યાંથી ક્યાં આવ્યું? 0 ઉપર, તો 0 ઉપર. તો અહીંયા ઉર્જા મહત્તમ હતી, પછી 0 થઈ, રાઈટ? ફરીથી પાછું -a પર જાય તો ઉર્જા પાછી મહત્તમ થઈ ગઈ, એટલે અહીંયા એક દોલન પૂરું થઈ ગયું. મહત્તમ થી 0 થી મહત્તમ એટલે એક દોલન પૂરું થઈ ગયું ભાઈ. ઓકે, પાછું અહીંથી અહીંયા જાય એટલે 0 ને પાછું અહીંયાથી અહીંયા જાય એટલે મહત્તમ. મતલબ શું થયો? બે દોલન થઈ ગયા ભાઈ. દોલન બે થઈ ગયા. ગતિ ઉર્જા લઈ લઈએ, કોઈ વાંધો નથી. x બરાબર a પાસે ગતિ ઉર્જા 0 છે. મધ્યમાંશ સ્થાને ગતિ ઉર્જા મેક્સિમમ. પાછું અહીંયા તો કે ઉર્જા 0. 0 થી શરૂ થયું મહત્તમ અને ફરીથી પાછું 0. એક દોલન કમ્પ્લીટેડ. પાછું અહીંયા જવું પડે તો દોલકનું એક દોલન થાય, ઉર્જાનું બીજું દોલન થયું, રાઈટ? તો અહીંયાનો જે આલેખ ડ્રો કરીએ છીએ વાલા બચ્ચાઓ, એ આલેખ હું પહેલા સાઇન વિધેય પ્રમાણે ડ્રો કરું. તો સાઇન વિધેય પ્રમાણેનો આલેખ ધ્યાન રાખીને બરાબર સમજો હો. સાઇન 0 0 થઈ જવાનું છે. તો અહીંથી આલેખ સ્ટાર્ટ કરું તો અહીંયાથી આ પ્રમાણે આવા એના દોલનો તમને મળશે. આ કોના દોલનો થયા વાલા મિત્રો મારા? તો કે આ દોલનો થયા ગતિ ઉર્જાના, કારણ કે એમાં સાઇન વિધેય છે, રાઈટ? હવે એક તરંગ એટલે શું? તો કે ગરથી શરૂ થયું, આમ થઈ અને અહીંયા પાછું આવે છે, રાઈટ? અહીંયાથી અહીંયા પાછું આવે છે, અહીંયાથી અહીંયા પાછું આવે છે. એક દોલન, એક તરંગ થયું કહેવાય, રાઈટ? એક તરંગ એટલે તમે આવું પણ કહી શકો છો. જો અહીંયા 0 છે તો અહીંયા આવું થાય ને એક તરંગ કહેવાય. પણ આના અંદર અને આના અંદર ફરક શું છે? તો કેટલો જ ફરક છે કે અહીંયા એક દોલન તો અહીંયા એવા બે દોલન થઈ ગયા છે, રાઈટ? તો આ શું દર્શાવશે વાલા બાળકો? તો આ દર્શાવશે ગતિ ઉર્જા, રાઈટ? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હવે મારે સ્થિતિ ઉર્જા નો આલેખ દર્શાવો છે, પણ સ્થિતિ ઉર્જામાં શું છે? cos. તો cos મહત્તમ, તો બિલકુલ આનાથી વિરુદ્ધમાં આવી રીતના બનશે, રાઈટ? બિલકુલ સમજાઈ ગયું? તો આ આલેખ કોને રજૂ કરે છે મારા વાલા બચ્ચાઓ? તો આ આલેખ રજૂ કરે છે સ્થિતિ ઉર્જાને, કરેક્ટ? અને છેલ્લો આલેખ યાંત્રિક ઉર્જા. વાલા મારા ભૂલકા હોય તો બદલાતી જ નથી, તો આ થઈ જશે યાંત્રિક ઉર્જા. કોઈને યાંત્રિક ના લખવું હોય તો કુલ ઉર્જા. એનો મતલબ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય MCQ લેવલે કે સરળ આવર્ત દોલકમાં
દોલક એક દોલન કરે તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના કેટલા દોલન થાય? તો બંનેના બબ્બે દોલન થયા, બે દોલન, રાઈટ? અહીંયાથી શરૂ થયો 0, અહીંયાથી શરૂ થયું 0, તો આમાં એક દોલન આનું થયું, એક દોલન આનું થયું, જ્યારે ઉર્જાના બે દોલન થાય એટલે આવૃત્તિ ડબલ છે એવું કહી શકીએ. કોઈ પૂછે યાંત્રિક ઉર્જાના દોલનની આવૃત્તિ કેટલી થાય? 0. કેમ? બદલાતી જ નથી. જોઈ લો યાંત્રિક ઉર્જા નહીં બદલાય, સ્થાન સાથે પણ નહીં, સમય સાથે પણ નહીં બદલાય. કરેક્ટ? તો બહુ જ સહેલો, બહુ મસ્ત મજાનો ટોપિક છે જે આપણે કમ્પ્લીટ કર્યો. નાઉ નેક્સ્ટ ટોપિક પર આગળ વધવાની કોશિશ કરીએ. ઓકે, વાલા મારા બાળકો, ધોરણ 11 સાયન્સ આપણું, રાઈટ ને? ચેપ્ટર નંબર 14 ક્યાં પહોંચ્યા છીએ યાદ છે ને આપણને? 14.8 સરળ આવર્ત ગતિ કરતા કેટલાક તંત્રો. તંત્રનો મતલબ એવું કોઈક સાધન, એવી કોઈક વસ્તુ, એવું કોઈક પદાર્થ કે જે સરળ આવર્ત ગતિ કરી શકે. વાસ્તવમાં આવા 100% સરળ આવર્ત ગતિ કરે એવા ઉદાહરણ શક્ય નથી. કેમ? કારણ કે કોઈક ને કોઈક રીતે એની ઉપર વધારાના બીજા બળ લાગે છે અને બળને કારણે પદાર્થ શુદ્ધ સરળ આવર્ત ગતિ કરતો નથી. પણ ખબર છે આપણને કે આપણે અમુક કન્ડિશન મૂકીએ તો આ વસ્તુ આપણને મળી શકે છે. હવે આ કન્ડિશન શું છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું અને આપણે સૌથી પહેલા સમજાવવાનો પ્રયત્ન કરીશું કે એક સ્પ્રિંગને લીધે દોલન. હવે આ ઉદાહરણ ઓલરેડી છઠ્ઠા ચેપ્ટર થી શીખતા આવ્યા છીએ. આ ચેપ્ટરમાં તો શીખ્યા જ, છઠ્ઠા ચેપ્ટર થી શીખતા આવ્યા છીએ કે સપોઝ મારી પાસે આવી રીતે કોઈ એક સ્પ્રિંગ છે, રાઈટ? આ અહીંયા છે, એની સાથે અહીંયા એક બ્લોક જોડેલો છે. આ જે બ્લોક જોડેલો છે એની આ સ્થિતિને હું x બરાબર 0 સ્થિતિ કહી દઉં. હવે તમે આ સ્પ્રિંગમાં બે રીતે સ્થાનાંતર ઉત્પન્ન કરાવી શકો. કાં તો એને ખેંચી શકો, કાં તો એને દબાવી શકો. ડિપેન્ડ્સ તમારે શું કરવું છે તે. આની બીજી સ્થિતિને જો હું દર્શાવું તો મારી પાસે આવી શક્યતા બની શકે કે બ્લોક આ સ્થિતિમાં હોઈ શકે, રાઈટ? વચગાળાની સ્થિતિ મેં દર્શાવી છે. બ્લોકની આ સ્થિતિને x બરાબર 0, આ બાજુ અહીંયા સુધી પહોંચતો હતો તો x બરાબર પ્લસ છે, આ બાજુ અહીંયા સુધી પહોંચતો હતો તો x બરાબર માઈનસ છે. એવું પણ શક્ય બને કે આ બ્લોક આ બાજુ પણ હોય, રાઈટ? તો આવી સ્થિતિની અંદર તમે આવું પણ વિચારી શકો છો. અહીંયા લાઈક ધીસ. તો આ x બરાબર x સ્થિતિ કહેવાશે અને આ પણ x બરાબર x સ્થિતિ કહેવાશે. પણ તમે ચાહો તો આને માઈનસ x પણ લખી શકો છો. ડિપેન્ડ્સ. હા, આ 0 સ્થિતિ છે જ, આ x બરાબર એ સ્થિતિ છે અને આ x બરાબર માઈનસ એ સ્થિતિ થઈ, રાઈટ? તો આવી પરિસ્થિતિ આપણે આની અંદર સમજાવી અને આ બ્લોકના દોલન અહીંયા થઈ શકે છે. આ જે દોર્યું એનું વર્ણન. આકૃતિમાં એક k જેટલા બળચળાંક વાળી સ્પ્રિંગને છેડે એક m દળનો બ્લોક લગાડેલ છે. આ બ્લોકનું દળ m છે. આ જે છે દ્રઢ આધાર છે એવું કહી શકાય. દ્રઢ આધાર એટલે ખસી શકે નહીં તેવો કોઈક આધાર. ઓકે, ત્યારબાદ તેને સ્થાનાંતર કરાવીને છોડી દેતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબના સ્થાનોની વચ્ચે સરળ આવર્ત ગતિ કરી શકે તેમ છે. આ સરળ આવર્ત ગતિ થવા માટેનું જરૂરી બળ હુકના નિયમ અનુસાર મળી શકે છે. હુકનો નિયમ યાદ છે ચેપ્ટર નંબર 9 પ્રમાણે. શું કીધું છે ચેપ્ટર નંબર 9 માં? તો જ્યારે k જેટલા બળચળાંક વાળી સ્પ્રિંગ ની સાથે નાનું સ્થાનાંતર કરાવવામાં આવે તો ત્યાં સ્થાનાંતર અને જે બળ છે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. નાના સ્થાનાંતર માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. આ બધા જ હુકના નિયમના જુદા જુદા સ્વરૂપ છે એવું કહી શકીએ. તો અહીંયા પદાર્થ x બરાબર પ્લસ n x બરાબર માઈનસ a ની વચ્ચે દોલન કરે છે, જેમાં સરળ આવર્ત ગતિની વ્યાખ્યા અનુસાર જુઓ પથ સુરેખ થઈ ગયો, નિશ્ચિત બિંદુની આસપાસ દોલન થઈ ગયા અને એના પછી અહીંયા સ્થાનાંતર માટે લાગતું બળ
એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં છે એવું કહી શકીએ છીએ. બસ આ કન્ડિશનને ધ્યાનમાં લઈ અને આપણે અહીંયા લખી શકીએ છીએ સરળ આવર્ત ગતિ માટે જરૂરી પુનઃસ્થાપક બળ. તો સૂત્ર લખું તો F is equal to minus kx. F is proportional to minus x. આવું પણ લખાય. આ k શું છે? તો લખાય કે જ્યાં k બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક છે. એનું એકમ તમે એના સૂત્ર ઉપરથી મેળવી શકો છો. ઇટ ઇઝ ઇક્વલ ટુ F upon x. ઋણ દિશાની જરૂર નથી કારણ કે મારે એકમ લખવો છે. તો આનો એકમ થઈ શકશે ન્યૂટન અપોન મીટર અને એનું પારિમાણિક સૂત્ર થાય m1 L0 t - 2. પૂછાય પ્રશ્નોના ઉપરથી જ, રાઈટ? બીજું, જ્યારે પદાર્થ આવી સરળાવર્ત ગતિ કરે ત્યારે એની પર લાગતું ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસારનું બળ, એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળ શું હોઈ શકે? તો લખી શકાય ગતિના બીજા નિયમ મુજબ બળ. વાલા મિત્રો, ગતિનો બીજો નિયમ F is equal to m into a. શેની સાથે બદલાય છે? તો કે અંતર x સાથે. તો લખી શકાય પરંતુ a is equal to, પરંતુ સરળાવર્ત ગતિમાં કન્ડિશન, સરળાવર્ત ગતિમાં a of x is equal to minus m omega square, sorry, omega square x minus omega square x. આ કિંમત અહીંયા મૂકી દો. તો માટે બળનું સૂત્ર થઈ શકશે F is equal to m, એની જગ્યાએ તો minus m omega square x. સમીકરણ નંબર 2 इसको 1. સમીકરણ 1 અને 2 ની ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુને સરખાવી શકાય. સમીકરણ 1 અને 2 ને સરખાવતા વાલા મારા બાળકો આને સરખાવી દો તો સૂત્રમાં થઈ શકશે m omega square x is equal to kx. જો અહીંયા પણ માઈનસ, અહીંયા પણ માઈનસ, માઈનસ માઈનસ ગોન, રાઈટ? તો x અને x કેન્સલ. હવે મારે જોઈએ છે સૂત્ર ઓમેગાનું. હવેના આવતા બધા જ સૂત્રો તમારા માટે બેઝિકલી બહુ જ કામના સૂત્રો છે. તો સૂત્ર થઈ શકશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k બાય m. તો આના ઉપરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ k બાય m. સૌથી અગત્યનું સૂત્ર. હજુ આગળ વધીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ twice pi upon t, that is equal to under root k by m. મને t નું સૂત્ર જોઈએ છે તો t upon 2 pi that is equal to under root, ઉલટાવી દીધું તો અહીંયા સૂત્ર થઈ જશે m upon k. તો આના ઉપરથી t is equal to 2 pi under root m upon k. સમજી શકો છો, રાઈટ? ઊંધું થઈ ગયું અહીંયા, તો અહીંયા પણ ઊંધું કરવું પડે, તો અહીંયા પણ ઊંધું કરીને પછી સૂત્ર મળી ગયું આવર્તકાળનું. સમીકરણ નંબર 1 2 3 અને આ થઈ જશે 4. ચારે ચાર આપણા માટે કામના છે, રાઈટ? હવે આવૃત્તિનું સૂત્ર જોઈએ છે તો લખી શકાય આવૃત્તિ nu is equal to 1 upon t, રાઈટ? જો આવૃત્તિ nu is equal to 1 upon t હોય તો આના સૂત્રમાં 1 upon 2 pi under root, પાછું ઊંધું કરવાનું, રાઈટ? કારણ ઓકે, તમે અહીંથી પણ જઈ શકો છો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ કરીને. એ બેટર તમારા માટે સારું થઈ જશે, રાઈટ? આવૃત્તિ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ ન્યુ મૂકી દીધા, ધેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ k બાય m. તો આના ઉપરથી મારે ન્યુ જોઈએ છે તો સૂત્રમાં શું થઈ શકશે? તો nu is equal to 1 upon 2 pi under root k by m. તો આ થઈ ગયું આવૃત્તિનું સૂત્ર, સમીકરણ નંબર 5, રાઈટ? બસ તો આપણા માટે 3 4 5 અગત્યના સૂત્રો થઈ ગયા છે. હવે આના ઉપરથી તમે જોઈ શકો છો કે આવર્તકાળ t ચલે છે under root m upon k. બહુ બધા દાખલા અત્યાર સુધીમાં JEE નીટ લેવલે પૂછાઈ ગયા છે. એવું જ nu is proportional to under root k by m.
હવે આ કે ની જો તમને વાત કરું તો લખું નરમ સ્પ્રિંગ હોય તો શું થાય? તો નરમ સ્પ્રિંગ માટે કે નાના મૂલ્યનો અને સખત સ્પ્રિંગ માટે કે વધારે મૂલ્ય. હવે એને એક્ઝામ્પલ આપું તો તમારી બોલ પેનમાં જે સ્પ્રિંગ છે ને એ નરમ છે, રાઈટ? તમે જેની પર પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો સ્પ્રિંગનો દોલનો વાળો નરમ સ્પ્રિંગ કહેવાય. પણ સાયકલના સ્ટેન્ડમાં સ્પ્રિંગ આવે, બાઇકના સ્ટેન્ડમાં, એક્ટિવા, આવા ટુ વ્હીલરના સ્ટેન્ડ આવે ને એમાં સ્પ્રિંગ આવે ને એ સખત સ્પ્રિંગ આવે. ફોર વ્હીલરમાં જમ્પરમાં આવે, રાઈટ? એ બધી કેવી સ્પ્રિંગ કહેવાય? સખત. અને સખત સ્પ્રિંગ માટે કે વધારે તો આવૃત્તિ વધારે, કે વધારે તો આવર્તકાળ ઓછો, રાઈટ? આવા બધા દાખલા બહુ જ બધી અલગ અલગ રીતે પૂછાય છે, એટલે ધ્યાન રાખીને તમારે આ બાબતો સમજી લેવાની આવશ્યક છે. હવે કેટલાક સ્પેશિયલ કેસ તમને સમજાવું છું. થિયરી તો કમ્પ્લીટ થઈ ગયા, સ્પેશિયલ કેસીસ કે સ્પ્રિંગને કઈ રીતે જોડીએ તો એનો પરિણામી બળ અચળાંક શું હોઈ શકે. 3 મુદ્દા છે આની સાથે રિલેટેડ. નંબર 1, પહેલો મુદ્દો ધ્યાન રાખજો. ફર્સ્ટ, પહેલા મુદ્દાની અંદર મારી પાસે 2 સ્પ્રિંગ છે. એ 2 સ્પ્રિંગને એક અને એની નીચે આવી રીતે બીજી સ્પ્રિંગ અને એની નીચે આવો બ્લોક જોડી દઈએ છે, રાઈટ? આનો બળ અચળાંક K1 અને આનો બળ અચળાંક K2 ને એની નીચે એમ દળનો પદાર્થ લટકાવશે. આવું જે જોડાણ થાય એવા જોડાણને કહેવાય શ્રેણી જોડાણ. તો નંબર 1 આપણી પાસે શ્રેણી જોડાણ, રાઈટ? આની અંદર પરિણામી બળ અચળાંક કેટલો થાય તો લખાય પરિણામી બળ અચળાંક K is equal to, ઓકે, તમે આવું સૂત્ર પણ વિચારી શકો છો કે 1/k that is equal to 1/k1 plus 1/k2. Therefore this K is equal to K1 K2 upon K1 plus K2. અવરોધ 10મા ધોરણમાં વિદ્યુત અવરોધ એવું નામ સાંભળ્યું છે, અને એના માટે જે સૂત્ર છે ને એનાથી બિલકુલ ઉલટું, ઊંધું સૂત્ર. આ શેના જેવું સૂત્ર છે તો કે અવરોધના સમાંતર જોડાણ જેવું, અહીંયા સ્પ્રિંગના શ્રેણી જોડાણ જેવું. આની સાબિતી શક્ય છે પણ હમણાં જરૂર નથી આપણે, એટલા માટે ગો અહેડ, રાઈટ? નંબર 2, આવું જોડાણ હોય એટલે સમાંતરની જગ્યાએ શ્રેણીની જગ્યાએ સમાંતર પણ કહી શકો છો. જેમ કે આ એક સ્પ્રિંગ, એની સાથે આ બીજી સ્પ્રિંગ, રાઈટ? અને એના છેડે એમ દળનો પદાર્થ, રાઈટ? તો આને સમાંતર જોડાણ કહેવાય. બીજું આવા પ્રકારનું જોડાણ હોય તો હું આને શ્રેણી કે સમાંતર નહીં કહી શકું, પણ સૂત્ર બંનેના સરખા આવે છે. આવા જોડાણમાં સૂત્ર બંનેના સરખા આવે છે. કેવું સૂત્ર? તો લખી શકાય સમતુલ્ય બળ અચળાંક K is equal to K1 plus K2, રાઈટ? K is equal to K1 plus K2 આવું થઈ શકે છે. હવેની વાત આગળ, સૌથી અગત્યની MCQ માં બહુ બધી વખત એનો કન્સેપ્ટ પૂછાયો છે. નંબર 3, આ હતો આપણી પાસે નંબર 2 અને આ હતો નંબર 1. સ્પ્રિંગનો બળ અચળાંક K proportional to 1/n એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આટલી લાંબી સ્પ્રિંગ હોય, એના 2 ટુકડા કરી દો તો લંબાઈ અડધી થઈ તો સ્પ્રિંગનો બળ અચળાંક બમણો થાય. આટલી સ્પ્રિંગ હોય એની નીચે બીજી સ્પ્રિંગ વધારી દો તો લંબાઈ બમણી થઈ તો બળ અચળાંક અડધો થઈ જાય. ખ્યાલ આવે છે? સમજવા જેવું છે, બહુ જ અગત્યનું છે આ. અને આ સમજશો એટલે તમારા MCQ આમ ફટાફટ નીકળી જશે, બરાબર કે નહીં? તો આ માહિતી આપણી પાસે છે અને આને જ ધ્યાનમાં લઈને આપણે કામ કરવાનું છે. કરેક્ટ? બહુ સરસ. સરસ મજાની નાની સરખી થિયરી અને સારી રીતે કામ. ધેટ્સ ઇટ. બસ તમારી ફરજમાં એટલું આવે કે આને મોડે કરી અને રાઈટ નાઉ આજે ને આજે જ લખી નાખવું પડે. બાકી તમારી તૈયારી જોરદાર છે. સાચી વાત છે ને? બેન ઓકે. યસ મારા વાલા બચ્ચો, નેક્સ્ટ આપણી પાસે જે ક્વેશ્ચન છે સાદું લોલક. નામ સાદું લોલક, પણ સાદું લોલક એટલું બધું કઈ સાદું નથી.
તમે જોયેલું છે, ખબર છે, પણ છતાંય થિયરી છે આપણી પાસે, સાબિત કરવાનું છે ને આવર્ત કાઢવું સૂત્ર. રાઈટ, શરૂ કરી દઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપણા પાસે શું છે? તો કે સૌથી પહેલો પ્રશ્ન, સાદું લોલક એની વ્યાખ્યા આપવી છે. તો જુઓ, બહુ સરસ મજાની વ્યાખ્યા છે. એક દ્રઢ આધાર પરથી, એક દ્રઢ આધાર પરથી અથવા તો એક દ્રઢ આધારથી ખેંચી ન શકાય તેવી અવગણ્ય દ્રવ્યમાન વાળી દોરીના છેડે નાની દળદાર વસ્તુને લટકાવી તેને દોલન કરાવતા તે જો માત્ર ઉર્ધ્વ તલમાં, ઉર્ધ્વ તલ એટલે ઉર્ધ્વ સમતલમાં દોલન કરે તો તેને સાદું લોલક કહેવાય. પડી ખબર? બસ આટલી જ માહિતી આપણી પાસે હતી. રાઈટ, અને સાદા લોલકની વ્યાખ્યા છે. હવે આ વ્યાખ્યા આકૃતિ ઉપરથી બોલાય. બરાબર, હું આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે મારી પાસે આવી રીતે એક દ્રઢ આધાર છે, ત્યાંથી આવી રીતે દોરીને લટકાવેલી છે અને આ નીચે ગોળો છે. હવે આવી રચના જે દોલન કરી શકે છે એને મારે દોલન કરાવવા હોય તો અહીંયા લઈ આવવું પડે અને આ જે ખૂણો બને એ કોણીય સ્થાનાંતર થયું કહેવાય. આ દોલક અહીંથી આમ દોલન કરી શકે એમ હોય. બરાબર, તો આ થઈ ગયું સાદું દોલક. કરેક્ટ. હવે આને આની સાથે જોડી દો એટલે વ્યાખ્યા થઈ ગઈ. એક દ્રઢ આધારથી ખેંચી ન શકાય તેવી અવગણ્ય દ્રવ્યમાન વાળી દોરી ના છેડે નાની દળદાર વસ્તુ ને લટકાવી તેને દોલન કરાવતા તે જો માત્ર ઉર્ધ્વ તલ, ઉર્ધ્વ સમતલ, નીચે નહીં આમને ઉર્ધ્વ તલમાં દોલન કરે તો તેને સાદું લોલક કહેવાય. એકદમ સરળ ભાષામાં આના ઉપરથી વ્યાખ્યા બની જાય, વ્યાખ્યા ઉપરથી આકૃતિ બની જાય. હવે આ સંતુલિત અવસ્થા થઈ કહેવાય. સંતુલિત અવસ્થામાં બે બળ લાગે વાલા બાળકો. એક એનું પોતાનું વજન બળ mg અને આ દોરીમાં તણાવ બળ T. હવે આ જ બળ જ્યારે દોલન કરતો હોય એટલે કે આ સ્થિતિમાં હોય તો કેટલા ને કયા બળ લાગે એ સમજાવવાનું છે. તો અહીંયા હું લખું ગોળા પર લાગતા બળ કયા કયા શક્ય છે? તો કે નંબર 1 ગોળાનું વજન બળ. પલવ કઈ દિશામાં લાગે? તો કે mg, અધો દિશામાં. નંબર 2 તણાવ બળ T, ઉર્ધ્વ દિશામાં. રાઈટ. હવે આ mg અહીંયા જાય ત્યારે કેવી પરિસ્થિતિમાં આવી શકે એને પણ મારે સમજાવવાનું રહેશે. તો આની આ જ આકૃતિને હું તમે જે જોઈ રહ્યા છો એ જ સ્થિતિને હું અહીંયા પણ દર્શાવવા માંગુ છું. આ ખૂણો થીટા. હવે અહીંયા કેટલા ને કયા બળ લાગે છે આપણે સમજવાનું છે. રાઈટ. તો ગોળાને અહીંથી અહીં લઈ ગયા. આ થયું એને સ્થાનાંતર કહેવાય ને સ્પેશિયલી કોણીય સ્થાનાંતર કહેવાય. તો અહીંયાથી નીચેની દિશામાં લાગશે વજન બળ mg. આ વજન બળ mg માં બે ઘટક આવે. આ તણાવ બળ T તો ખરું છે, બરાબર છે. આ વજન બળ mg ના બે ઘટક વિચારી શકાય. એક આ દિશામાંનું બળ અને બીજું અહીંથી આ દિશામાં. અહીંથી આ દિશામાં આ ખૂણો પણ થીટા થાય મારા વાલા બળ. આ ખૂણો થીટા તો આ થીટા જોઈ લો. આ બે સમાંતર છે એવી આ એક જ રેખા છે. આ બે સમાંતર છે, આ એક જ રેખા છે. એટલે આ ઘટકને કહી શકાય mg cos θ અને આને કહી શકાય mg sin θ. રાઈટ. બસ તો મારા વાલા બાળકો હવે આને નામ આપી દઈએ તો લખી શકીએ વજન બળ mg ના બે ઘટકો. નંબર 1 mg cos θ શું કહેવાય?
જેને ત્રિજ્યાવર્તી ઘટક અને બીજો નંબર 2 mg sin θ જેને સ્પર્શીય ઘટક કહી શકાય, રાઈટ? એટલે એક બળ જે અહીંયાથી આમ લાગે છે, જે ત્રિજ્યાવર્તી છે, રાઈટ, અને આ સ્પર્શકના સ્વરૂપમાં છે, એટલે સ્પર્શીય બળ એવું નામ આપીએ, રાઈટ? હવે કયું બળ શું પૂરું પાડે છે એ પણ કહી શકાય. તો mg cos θ ઘટક એ તણાવ બળની સાથે મળે છે અને પરિણામી બળ ત્રિજ્યાવર્તી દિશામાં પરિણામી બળ ત્રિજ્યાવર્તી દિશામાં પરિણામી બળ T માઇનસ mg cos θ થાય. થઈ શકે છે કારણ કે T ઉપર તરફ છે એટલે પ્લસ લીધું ને mg cos θ નીચે તરફ છે એટલે માઇનસ લીધું. તો આ થયું એની સાથેનું પરિણામી બળ, રાઈટ? હવે આપણે આની જે સરળ આવર્ત ગતિ થાય છે એમાં આપણને રસ છે, એટલે એ સરળ આવર્ત ગતિ માટે કયું બળ જવાબદાર છે એ શોધવું પડે. અહીંયા આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થાય છે. લખી શકાય સંદર્ભ બિંદુને અનુલક્ષીને O. તો લખી શકાય અહીં સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થાય છે. સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થાય છે તે માટે, અથવા તો mg cos θ ઘટક એ ચાક ગતિ માટે જવાબદાર નથી એવું કંઈક આપણે કહેવા માંગીએ છીએ. સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થાય છે એટલે કે mg cos θ ઘટક એ બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે. ઘટક એ બળની કાર્યરેખા ઘટક માટે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુ O માંથી પસાર થાય છે. માટે ટોર્ક શૂન્ય છે. માટે તે ચાક ગતિ માટે જવાબદાર નથી. તો કયો ઘટક દોલન કરાવે છે? તો mg sin θ ઘટક. માટે mg sin θ ઘટક માટે બળનો mg sin θ ઘટક દોલનો માટે જરૂરી બળ પૂરું પાડે છે. માટે પુનઃસ્થાપક ટોર્ક is equal to સાદું સૂત્ર rf sin θ. ટોર્ક is equal to rf sin θ, રાઈટ? તો અહીંયા r તો છે જ આપણી પાસે, દોરીની લંબાઈ l, f ની જગ્યાએ mg અને એની સાથે sin θ. કેમ? તો sin θ ઘટક છે ભાઈ આપણી પાસે mg sin θ, રાઈટ? અને જવાબદાર છે અહીંયા કારણ કે f બરાબર તો mg છે સંતુલિત અવસ્થામાં, તણાવ બળ T, f બરાબર mg એટલા માટે લખ્યું છે, રાઈટ? વચ્ચે એક વાત મારે તમને કહેવાની રહી. સાદા લોલકની લંબાઈ કેટલી? સાદા લોલકની લંબાઈ કેટલી? તો કે અહીંયાથી આટલી નહીં, આના ગુરુત્વ કેન્દ્ર સુધીની. તો સાદા લોલકની લંબાઈ જો તમને પૂછવામાં આવે તો અહીંયાથી આટલી થઈ શકશે, આની લંબાઈ થઈ. ગુરુત્વ કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર સહેજ ઉપર ખસશે પણ ગુરુત્વ કેન્દ્ર સુધીની લંબાઈને સાદા લોલકની લંબાઈ કહેવામાં આવે છે. પ્રેક્ટિકલ કર્યો હશે, પેલો હૂક છે એની લંબાઈ પણ લેવાની, ગોળાની ત્રિજ્યા પણ લેવાની, ગોળાની ત્રિજ્યાથી હૂક અને હૂકથી આગળ દોરીની લંબાઈ લઈ શકો છો, રાઈટ? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ lmg sin θ, સમીકરણ નંબર 1, રાઈટ? ઋણ નિશાની શું સૂચવે છે? તો ઋણ નિશાની એવું સૂચવે છે કે આ ટોર્ક પુનઃસ્થાપક છે, એટલે ગોળો આમ જાય તો ટોર્ક પાછળની દિશામાં લાગે છે, ગોળો આમ જાય
તો ટોર્ક એનાથી વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલા માટે ઋણ નિશાની મૂકવામાં આવે છે. ફરીથી ઋણ નિશાનીનું કારણ તો કે ગોળાના સ્થાનાંતર, કોણીય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે છે, માટે ઋણ નિશાની મૂકેલી છે. લખી શકીએ આગળ. ચાક ગતિ માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વાલાઓ I આલ્ફા, રાઈટ. સમીકરણ નંબર 2, જ્યાં I બરાબર જડત્વની ચાક માત્રા, રાઈટ. કેટલી થઈ શકશે જડત્વની ચાક માત્રા? તો જડત્વની ચાક માત્રા સંદર્ભ બિંદુ દ્રઢ આધાર પરના સંદર્ભ બિંદુને અનુલક્ષીને I જડત્વની ચાક માત્રા, એનું સૂત્ર થઈ શકશે ml², કારણ કે I નું સામાન્ય સૂત્ર mr². તો ml². કિંમત મૂકી દઈએ આપણે, તો માટે ટોર્ક નું સૂત્ર થઈ જશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ ml² ઇન્ટુ આલ્ફા, સમીકરણ નંબર 2, રાઈટ. અગત્યનું સમીકરણ 1 છે અને અગત્યનું સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, રાઈટ. તો શું થઈ શકશે? સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો આની સાથે, તો સૂત્રની અંદર આપણી પાસે સૂત્રમાં m L² alpha that is equal to minus LMG અને એની સાથે sin theta, રાઈટ. જો બચ્ચા પાર્ટી m અને m તો કેન્સલ, l અને l પણ કેન્સલ. તો આના ઉપરથી તો કે alpha is equal to minus g upon l into sin theta. આ એક અગત્યનું પરિણામ આપણને મળી ગયું. સમીકરણ નંબર આને 2 આપ્યું, ઓકે, 1 2 ચાલો અને 3 કહી દઈએ. સમીકરણ 1 અને 3 ને સરખાવતા એવું લખવું પડશે, તો આને નંબર આપી દઈશું 4, કરેક્ટ. ઓકે. હવે આ sin થીટામાં થીટાની શ્રેણી તમે ગણિતમાં શીખ્યા હશો. બાયોલોજીના બાળકો ચિંતા ના કરશો, શોર્ટકટ આપણી પાસે, રાઈટ. સમજાવું છું. થીટાને જો એની શ્રેણીના સંદર્ભમાં વિકસાવવામાં આવે એટલે sin થીટા માટે લખી શકાય કે પરંતુ sin થીટા, તો એની શ્રેણી છે તમારી પાસે થીટા માઈનસ થીટા ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ પ્લસ થીટા રેઝ ટુ 5 અપોન 5 ફેક્ટોરિયલ માઈનસ પ્લસ આવી શ્રેણી આગળ વધે. જો થીટા ખૂબ જ નાના મૂલ્યના હોય તો sin theta is approximately equal to theta, પણ એકમ કયો હોવો જોઈએ? તો કે રેડિયન. રેડિયન એકમની અંદર આ શક્ય બની શકે. હું નથી કહેતો, આપણી ટેક્સ્ટબુક પણ કહે છે, રાઈટ. તો આપણી ટેક્સ્ટબુકની અંદર તમને બતાવી દઉં, પેજ નંબર 350 350 નંબરના પેજ પર એક ટેબલ આપ્યું છે, જેમાં થીટાની કિંમત 0 છે, તો રેડિયનમાં થીટા 0 અને sin થીટા 0. થીટાની કિંમત 5 ડિગ્રી છે, તો જે રેડિયનમાં કિંમત આપી છે તે અને sin થીટાની વેલ્યુ છે બંને સરખી થઈ જાય છે. 10 ડિગ્રી માટે પણ સેમ છે ઓલમોસ્ટ, 15 ડિગ્રી માટે પણ 2 ડિજિટ સુધી સેમ છે અને 20 ડિગ્રી માટે પણ સેમ છે. આ શું બતાવે છે કે થીટાનું માપ આ થીટા તમે રેડિયનમાં માપો અને એના માટે તમે sin થીટા શોધો તો એ બંને લગભગ સરખા આવે છે. આવું ફિઝિક્સમાં બહુ બધી વખત આપણે ઉપયોગમાં લઈશું, એટલે મગજમાં એક વાત બિલકુલ ફિક્સ કરીને રાખવાની કે જો થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો sin થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા. જ્યારે તમને પ્રશ્ન આવે કે આવું કેમ, તો તરત જ આ તમારી ટેક્સ્ટબુક એનું પેજ નંબર 250 મારી પાસે છે, તમે જોઈ શકો છો, રાઈટ. આ તમારી ટેક્સ્ટબુક નવી હોય, અલગ હોય તો પછી એના પ્રમાણે હશે, પણ આ ટેબલ તમને મળશે, રાઈટ. તો આના પ્રમાણે તમારે ચેક કરી લેવા. ફાઇન, બહુ સરસ. તો આપણને આન્સર મળ્યો કે આવું કેમ. તો હવે અહીંયા કિંમત મૂકી દઉં, તો માટે સમીકરણ 4 શું લખી શકાય? તો માટે સમીકરણ 4
alpha is equal to minus g upon L into theta. સમીકરણ નંબર 5 થઈ શકશે મારા વાળો. હવે સરળ આવર્ત ગતિની અંદર આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે, તો લખું છું, ધ્યાન રાખજો. સરળ આવર્ત ગતિમાં પ્રવેગ a is equal to minus omega square x ને અનુરૂપ સૂત્ર alpha is equal to minus omega square theta થાય. સમજો, આ સૂત્ર આપણી પાસે છે રેખીય ગતિ જેવું. આ ખૂણાના સંદર્ભમાં થાય તો તમે આવું સૂત્ર લખી શકો છો. સમીકરણ 5 અને સમીકરણ 6 એને તમે સરખાવો તો શું થાય? સમીકરણ 5 અને 6 ને સરખાવતા રાઈટ શું મળશે વાલા મિત્રો? તો એને સરખાવો તો મળી શકશે માઇનસ ઓમેગા સ્ક્વેર. તો અહીંયા થઈ શકશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g upon l. તો આના ઉપરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ g upon l. આ પહેલું સૂત્ર આપણા કામનું થઈ ગયું. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ upon t મૂકી દો. 2 પાઈ upon t ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ g upon l. તો આના ઉપરથી t ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત કરી દઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ l upon g. મિત્રો આ બધા સૂત્રો બહુ જ અગત્યના છે. ટ્રીમેન્ડસ. આની જેમ જ ઓમેગાની જગ્યાએ 2 પાઈ ન્યુ મૂકી દો તો અંડર રૂટ g upon l. તો આના ઉપરથી આવૃત્તિનું સૂત્ર થઈ જાય. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 પાઈ અંડર રૂટ g upon l. સમીકરણ નંબર 9. ઓલ આર ઇમ્પોર્ટન્ટ ફોર અસ. MCQ આવે ને આવે જ સમજી જ લેવાનું, બરાબર. બીજી વાત, સાદું લોલક કોને કહેવાય? એક વ્યાખ્યા તમને ખાલી સમજાવી છે. શું છે શબ્દ આપણી પાસે? તો કે સાદું લોલક. તો વ્યાખ્યા આપણે આપી. એવો જ બીજો શબ્દ છે સાદું લોલકની જગ્યાએ સેકન્ડ લોલક. સેકન્ડ લોલક અથવા દોલક. જે દોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એને સાદું લોલક નહીં. હવે સેકન્ડ લોલક કહેવાય. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ. લોલકનો આવર્તકાળ એટલે અહીંથી અહીંયા જવાનું અને આમ પાછું આવવાનું 2 સેકન્ડ થાય, તમે એને નામ આપી શકો છો સેકન્ડ લોલક. તો જે દોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એને તમે સેકન્ડ લોલક કહી શકો છો. લંબાઈ, જો તમારે એક્ઝેક્ટ પૃથ્વીની સપાટી પર બનાવવું છે તો આ લંબાઈ 1 મીટર જેટલી લઈ લો. આવર્તકાળ શું આવે છે ચેક કરી લેજો. આ તો પ્રેક્ટિકલ શક્ય છે ભાઈ ઘરે, રાઈટ? કે 10 દોલનનો સમય માપો. જો 20 સેકન્ડ આવે છે તો 1 દોલનનો સમય કેટલો? 2 સેકન્ડ. ક્વિક, તરત જ આન્સર મળી જશે, રાઈટ? આ 3 પરથી ઘણા બધા આલેખ બને છે અને આલેખની સાથેના ઘણા બધા ક્વેશ્ચન્સ પણ ભૂતકાળમાં પૂછાયેલા છે, રાઈટ? તો ધ્યાન રાખીને આ થિયરી સમજવી આવશ્યક છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. સાદા લોલક ની સાથે સંકળાયેલી કેટલીક વધારાની માહિતી કે જે MCQ લેવલે ખાસ પૂછાતી હોય છે એની ચર્ચા. આપણી પાસે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તો લખી શકીએ કે આવર્તકાળ t is equal to 2 pi under root l upon g. હું 2-3 બાબત તમને કહું. t is proportional to under root l લખો અથવા t square is proportional to l લખો, બંને બાબત સાચી છે. એના જેવું જ t is proportional to 1 upon under root g લખો કે t square is proportional to 1 upon g લખો તો પણ એ બાબત સાચી છે. તો 1 આલેખ, 2 આલેખ, 3 આલેખ અને 4 આલેખ, આ 4 આલેખ હું તમને અહીંયા દોરીને સમજાવું, રાઈટ? તો હવે સૌથી પહેલો જે આલેખ ડ્રો કરવા માંગુ છું એ t વિરુદ્ધ રૂટ l નો છે. y અક્ષ પર હું આવર્તકાળ લઉં છું અને x અક્ષ પર વર્ગમૂળમાં t લઉં છું. તો આનો આલેખ મને આવી રીતે સુરેખ મળે, રાઈટ? બીજો આલેખ જો હું ડ્રો કરું તો t સ્ક્વેર વિરુદ્ધ l નો ડ્રો કરું તો પણ એ મને સુરેખ જ મળશે, કારણ દેખાય છે તમને કે બંને એકબીજાના સમપ્રમાણમાં છે, રાઈટ? સૂત્ર પરથી
રાઈટ. ત્રીજો આલેખ જો હું ડ્રો કરું કે જેમાં t is proportional to t વિરુદ્ધ 1 upon under root g, તો 1 upon under root g વાળો આ આલેખ પણ સુરેખ મળે છે, દેખાય છે આના ઉપરથી. આને નાને જ અહીંયા રજૂ કરો છો તો પણ એ આલેખ તમને t સ્ક્વેર વિરુદ્ધ 1 upon g નો ડ્રો કરું તો વાલા મારા મિત્રો આ પણ તમને સુરેખ જ મળી શકશે, રાઈટ. 1 upon g. પણ જો હું આલેખ t વિરુદ્ધ l નો ડ્રો કરું, t વિરુદ્ધ l નો ડ્રો કરું તો શું થઈ શકશે? તો આલેખ આપણે ડ્રો કરી રહ્યા છીએ વાલા બચ્ચાઓ t વિરુદ્ધ l નો. t વિરુદ્ધ l એટલે ખરેખર t સ્ક્વેર આવવું જોઈએ, તો આ આલેખ તમને આવો મળશે પરમાલેખ. t સ્ક્વેર હોત તો સુરેખ મળતો, પણ t સ્ક્વેર નથી એટલે બેનું રિલેશન વર્ગમૂળ અને વર્ગ પ્રકારનું છે એટલા માટે. એવી જ રીતે જો તમે આલેખ t વિરુદ્ધ અંડર રૂટ g નો t વિરુદ્ધ t સ્ક્વેર વિરુદ્ધ g નો, t સ્ક્વેર વિરુદ્ધ g સ્ક્વેર નો આલેખ g, તો એ આલેખ તમને અહીંયાથી આમ અતિવલય પ્રકારનો મળી શકશે. g છેદમાં છે એટલે g વધે તો t ઘટે, g છેદમાં છે, રાઈટ. અતિવલય પ્રકારનો આલેખ તમને મળી શકશે. તો આ 6 આલેખ આપણા માટે સીધા પૂછાઈ શકે. હવે કેટલાક બેઝિક કન્સેપ્ટ તમને આના ઉપરથી સમજાવવાની કોશિશ કરું, રાઈટ. નોંધી લીધું હશે તમે બધાએ સારી રીતે. હવે આનાથી આગળ લિફ્ટમાં સાદું લોલક, લિફ્ટ, બરાબર. તો હું શું કહી શકું? અહીંયા લખું લિફ્ટમાં સાદું લોલક, રાઈટ. તો શું થાય? તો સમજો, લિફ્ટ અચળ વેગી ગતિ કરે, અચળ વેગી ગતિ કરે તો t is equal to 2 pi under root l upon g. કોઈ ફરક ના પડે. લિફ્ટ અચળ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે. યાદ કરો, અજડત્વીય નિર્દેશફલન થઈ, લિફ્ટની ગતિ ઉપર થઈ તો પ્રવેગ આભાસી નીચે તરફ મળે. લિફ્ટની ગતિ ઉપર તરફ થઈ, આ લિફ્ટ છે એની ગતિ ઉપર તરફ છે તો g તો નીચે છે જ ને બીજો એક પ્રવેગ તમને મળ્યો a, તો આ થઈ શકશે આવર્તકાળ. તો અહીંયા થઈ જશે મારા વાલા બચ્ચાઓ t is equal to 2 pi under root l upon g plus a, રાઈટ. હવે એની જ બાબત, લિફ્ટ અચળ પ્રવેગથી ઉર્ધ્વની જગ્યાએ નીચે તરફ ગતિ કરે તો શું થાય? તો થાય t is equal to 2 pi under root l upon g minus a. કેમ આવું? તો વાલા મારા બચ્ચાઓ આ પ્રવેગ a હવે ઉર્ધ્વ દિશામાં આવશે, ગતિ નીચે તરફ થઈને પ્રવેગી ગતિ, એટલા માટે જો લિફ્ટનો કેબલ તૂટી જાય તો શું થાય? લિફ્ટનો કેબલ તૂટી જતા તે મુક્ત પતન કરે તો શું થાય? તો કે t is equal to 2 pi under root l upon g minus g, that is equal to 2 pi under root l upon 0, તો t is equal to infinite થાય. ક્લિયર? બીજો એક નાનો સરખો પ્રશ્ન ધ્યાન રાખજો. આ સૂત્રમાંથી t is equal to 2 pi under root l upon g માં જો l tends to infinite તો t tends to infinite થાય? પ્રશ્નાર્થ. તો જવાબ છે ના. કેમ? તો આ સૂત્ર તો જ સાચું છે જો આપણે પૃથ્વીની સપાટીથી નજીકની ઊંચાઈએ હોઈએ તો. જો પૃથ્વીની સપાટીથી બહુ જ દૂર જતા રહીએ તો g પણ બદલાય છે, એટલે એને કન્સિડર કરવો પડે. તો આ સાચું નથી એવું તમે સ્પષ્ટપણે કહી શકો છો. ખીણમાં જતા રહો નીચે ઊંડાઈ પર તો g બદલાય છે, તો આવર્તકાળ બદલાઈ શકે છે.
પર્વત પર જતા રહો, હિમાલય અથવા આગળ એનાથી નાના નાના ઊંચાઈવાળા હિલ્સ જે છે ત્યાં આગળ, તો ત્યાં પણ જી બદલાય છે, તો આવર્તકાળ બદલાય છે. ચેપ્ટર નંબર 8 ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર, રાઈટ, એ પણ બદલાય. સાદા લોલકની અંદર જે આપણે દોરીનો યુઝ કર્યો, રાઈટ, એની જગ્યાએ જો હું તાર વાપરું તો શું થાય? તાર. તો તાર વાપરીએ તો ચેપ્ટર નંબર 9 આવે. ફિઝિક્સ તમે જોયું ક્યાંથી ક્યાં બધું ભેગું કરીને નાખે છે. સંદર્ભ આવ્યો 6થા ચેપ્ટરનો સાબિતીની અંદર, F = kx. ચાક ગતિ આવ્યું, ટોર્ક લીધું એટલા માટે. ગુરુત્વાકર્ષણ આવ્યું, ઊંચાઈ ઊંડાઈ સાથે. તમે જુઓ ક્યાંથી ક્યાંથી બધું ભેગું થાય છે. અને સાહેબ એટલા માટે જ ફિઝિક્સ તમને એવું લાગે છે કે યાર આ કેમ અઘરું છે, પણ જો એને જ જો તમારી પકડ મજબૂત બનાવી લેશો તો બધું સાહેબ થઈ જશે. રિવાઇઝ એન્ડ રિવાઇઝ. વાલા બચ્ચા, આપણે વાત કરતા હતા તારની. તો ઉનાળો હોય, તાપમાન વધારે હોય તો તારની લંબાઈમાં વધારો થાય. કઈ વધારો કઈ 5-10 મીટરનો ના થાય, મિલીમીટરમાં વધારો. પણ તેમ છતાંય તારની લંબાઈ વધે તો આવર્તકાળ વધે, અને આવર્તકાળ વધે તો દોલનો ધીમા થાય. એ જ વસ્તુ શિયાળામાં હોય તો તારની લંબાઈ ઘટે કઈ 1 મીટરનો તાર અડધા મીટરનો ના થઈ જાય, 1-2 મિલીમીટર માંડ ફેરફાર થાય. લંબાઈ ઘટે, આવર્તકાળ ઘટે, દોલનો ઝડપી થાય. તો એવા ઘડિયાળ શિયાળા અને ઉનાળાની અંદર એક્ઝેક્ટ સમય બતાવી શકે નહીં. વાલા બચ્ચાઓ, તમે જોઈ શકો છો એક નાની સરખી થિયરી કેટલું બધું ભંડોળ લઈને આવે છે નોલેજનું. આ પકડ તમારી મજબૂત થઈ ગઈ ને દોસ્ત, તો તમે માઇન્ડ બ્લોઈંગ જીતી ગયા. ફરીથી જીતી ગયા વાલા બાળકો. કારણ આવું સરસ મજાનું શીખવાડેલું ક્યાંક ને ક્યાંક તો 100% પૂછાય, રાઈટ. અને જે તમારી ફેવરેટ એક્ઝામ્સ JEE અને નીટ, બસ સાહેબ તમારે આવા કન્સેપ્ટ ક્લિયર કરીને બેસો એટલે તમારે ડગલા બંધ ફૂલ ટુ માર્ક્સ આવે. સાચી વાત છે ને? બસ તો વાલા બાળકો તૈયારી કરતા રહેજો, કામ કરતા રહેજો. કારણ જીત એની જ થાય છે જે પરિશ્રમ કરે છે, જીત એની જ થાય છે જે પુષ્કળ મહેનત કરે છે. અને વાલા બાળકો તમે એમાંના એક છો, કામ કરવા વાળા છો, રાઈટ. અત્યાર સુધી મને જોયો, સાંભળ્યો, ફિઝિક્સ શીખ્યા, નોલેજ કંઈક વધાર્યું, રાઈટ. એ માટે થેન્ક યુ.